તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે દુનિયામાં જેની પણ હમદ અને તારીફ કરવામાં આવે એ પલટીને એ ખુદા તરફ જાય છે. જો કોઈ મખલૂક આપણને સારી લાગે, આપણે એના વખાણ કરીએ, તો સાથોસાથ એ મખલૂકના ખાલિકના પણ વખાણ છે કે એણે આવી બહેતરીન દુનિયા બનાવી, એની અંદર જુદી જુદી નેમતો રાખી, ઇન્સાનને બધા જાનદારમાંથી અશરફુલ મખલુકાત બનાવ્યો, અને ઇન્સાનની હિદાયત માટે ખુદાએ આટલા નબીઓને મોકલ્યા, આટલી આસમાની કિતાબોને નાઝિલ કરી, અને ખાસ કરીને રસૂલ અને આલે રસૂલ જેવી હિદાયતોને પોતાના આખરી દીન ઇસ્લામ માટે મુકર્રર કરી. દુરૂદ સલામ થાય રસૂલ ખુદા અને એમની આલે અતહાર ઉપર. કે જેઓ આપણી હિદાયત માટે આ દુનિયામાં તશરીફ લાવ્યા, આ નૂરાની હસ્તીઓ આ ખાકી બદનમાં આવી અને આપણી હિદાયતની ભરપૂર કોશિશો કરતા રહ્યા. પોતાની સીરત થકી અને પોતાના નૂરાની કલામ થકી તેઓ આપણી હિદાયત ફરમાવી ચૂક્યા. હવે આપણી જવાબદારી છે કે એમની હદીસોને, એમની સીરતને, એમની વાતોને આપણે અપનાવીએ, જાણીએ, સમજીએ અને જિંદગીમાં ઉતારીએ. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને, ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. અય્યામે અઝાએ ફાતિમિયા આપણે મનાવ્યા, આટલી અઝાદારી, આટલી તારીખોમાં આપણે માતમદારી કર્યા. ખુદાની બારગાહમાં આશા રાખીએ છીએ ખુદાયા જ્યાં પણ અઝાદારી થઈ છે આ દિવસોની અંદર, દરેક અઝાદારોને, દરેક ઝાકિરીનને, દરેક ઝાઇરીનને તું તારા હિફ્ઝો અમાનમાં રાખ અને અમારી આ આઝાદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા. આવતા વર્ષે પણ બીબી ઝહરાનો બહેતર તરીકાથી zikr અદા કરો અમોને નસીબ ફરમા. નહેજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને એની અંદર આપણે નહેજુલ બલાગાનો 69મા નંબરનો પત્ર કે જે મૌલા અલી હારિસ હમદાનને લખે છે, આ પત્રને આપણે ચર્ચામાં લઈ આવ્યા અને અમુક ખુતબાથી આપણે એના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. આ પત્રના થોડા જુમલાઓને આપ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરું છું દર જુમાના. સાથોસાથ હું પણ એના પર અમલ કરું અને આપ લોકોને પણ અમલની પ્રેરણા મળે એવી આશા રાખું છું. એવી અખલાકી વાતો, એવી સારી બાબતો મૌલા આ પત્રમાં લખ્યા છે. એવું નથી કે આ પત્ર 1400 વર્ષ પહેલાનો હોય, બલકે આપણને એવું લાગે કે જાણે આજના જમાનામાં મૌલા આપણને ખિતાબ કરીને આ બધી નસીહતો ફરમાવી રહ્યા હોય. આપણે જ્યારે આપણા વજૂદ તરફ જોઈએ તો આપણને લાગે ખરેખર આ બધી અખલાકી નસીહતની આપણને ખૂબ જ જરૂરત છે. આજે પણ 4-5 જુમલા મારે તમારી સમક્ષ રજૂ કરવા છે. આ પત્રના મૌલા અમુક હુકમ ફરમાવે છે, અમુક એવી બાબતોની તાકીદ ફરમાવે છે કે જેનો અસર બહુ સારો હોય. મૌલા ફરમાવે છે વકવિમિલ ગૈબ વતજાવઝ ઇન્દલ મકદરહ વહલુમ ઇન્દલ ગઝબ વસ્ફહ મઅદ દૌલા તકુન લકલ આકિબા. સાદો તરજુમો કરો આ 5 જુમલાનો તો આ બને. મૌલા કહે છે કે વકવિમિલ ગૈબ, તારા ગુસ્સાને પી જા. જાણે કે ગુસ્સો ઇન્સાનના વજૂદમાંથી બહાર આવવા માંગતો હોય, ઇમામ કહે છે નહીં, તારા ગળામાં જ એને દબાવી નાખ, એને બંધ કરી નાખ, તારા અંદર જ રાખ, વજૂદમાંથી બહાર ના આવે, ગુસ્સાને તું પી જા. કઝ્મે ગૈઝ અરબી ભાષાની અંદર પાણીની મશ્કના ઢાંકણાને બરાબર મજબૂતીથી બંધ કરવાને કહેવાય કે જેથી એક ટીપું પાણી પણ બહાર ના આવે. આ શબ્દ મૌલા અહીંયા ગુસ્સાના બારામાં બયાન કરે છે કે તારા ગૈઝને, તારા ગઝબને, તારા જે કઈ ક્રોધને, જેને બહાર નીકળવું છે, તું કંટ્રોલ પેદા કર અને પોતાના ગુસ્સાને તું અંદર રાખી લે. આ પહેલી વાત. બીજું, વતજાવઝ ઇન્દલ મકદરહ, જ્યારે તારી પાસે કુદરત હોય, તાકાત હોય, સામેવાળાના મુકાબલામાં તારી પણ કઈ એક્શન કરવાનું હોય
અથવા તો કોઈ આપણા સાથે બુરો વર્તાવ કર્યો, આપણે પણ એની સાથે બુરાઈ કરી શકતા હોય એટલી તાકાત છે, એટલો પોવાર છે કે આપણે એને જવાબ આપી શકતા હોય, એનાથી બદલો લઈ શકતા હોય, ઇન્તકામ લઈ શકતા હોય. ઇમામ કહે છે બદલો લેવાની તાકાત હોય ને એવા સમયે તું માફ કરી દે. સામેવાળાથી બદલો લેવાની તાકાત ના હોય ને આપણે કોઈ પહેલવાનને કે જા મેં તને માફ કર્યો, ઈ માફી તો શું કામની. પણ નહીં, સામેવાળાથી આપણે બદલો લઈ શકીએ છીએ. એના જેવા જ શબ્દો, એના જેવા જ એક્શન આપણે કરી શકીએ, પણ કુદરત રાખવા છતાંય પોતાને કંટ્રોલમાં રાખી અને બદલો ના લે, પોતે બદલાથી મોઢું ફેરવી લે. ત્રીજું, વહલુમ ઇન્દલ ગઝબ. ક્યારેક એવું બને, એવો માહોલ બને, આપણી સામે જ એવું કામ થાય, આપણાથી રહેવાતું ના હોય, ગુસ્સો આપણને આવી જાય, એના બધા હાલાત ફરાહમ હોય, એવું આપણી સાથે થાય, એવા શબ્દો આપણા કાન સુધી પહોંચે, અથવા તો કોઈ એવું આપણી સાથે કંઈ કરે કે આપણને સ્વાભાવિક છે કે ગુસ્સો આવે, એવા મોકા ઉપર ઇન્સાન સહન કરી લે, ગમ ખાઈ લે, પોતાના સ્વભાવને નરમ રાખે, પોતાને ઠંડો રાખે, ગરમ ના થઈ જાય. આવા હાલતને કહેવાય હિલ્મ. મૌલા કહે છે કે એવા સંજોગો ઊભા થાય ને કે નોર્મલી આપણને ગુસ્સો આવી જ જાય, ગુસ્સો ચડી જ જાય. મૌલા કહે છે તું તારા સ્વભાવને નરમ રાખ, પોતાને ઠંડો રાખ અને ગુસ્સો આવવા જ ના દે તારા વજૂદની અંદર. આગળ ચોથી વાત, વસ્ફહ મઅદ દૌલા. આ જુમલો એ લોકો માટે છે કે જેઓની પાસે કંઈ કુદરત અને તાકાત છે, જેની પાસે કંઈ હોદ્દો છે, જે કોઈ ઊંચા દરજા ઉપર છે. દેખીતી વાત છે, સામાન્ય રીતે કોઈ માણસ જ્યારે કોઈ હોદ્દા ઉપર પહોંચે ને, એની પાસે બધું હોય, બધી તાકાત હોય, ત્યારે એ પોતાના વિરોધીઓથી બદલો લેવાનું શરૂ કરે છે. કોઈ માણસ હુકુમતમાં ના હોય અને જો હુકુમત એના હાથમાં આવી, હવે પોતાના દુશ્મનોને પકડી પકડી એકથી પોતાનું વેર વાળશે. તે આમ કર્યું હતું ને, જો અત્યારે હું તને દેખાડી દઈશ, હું તને આમ કરી નાખીશ. મૌલા કહે છે જ્યારે તારા હાથમાં હુકુમત આવી જાય, તાકાત આવી જાય, ઈ સમયમાં તું બદલો ના લે, ઈ સમયમાં એક થી તું તારું ઇંતકામ ના લે, બદલો લેવા વાળો ના બન, બલકે આ મોકા ઉપર દરગુઝર કરવા વાળો બન. આ ચાર જુમલા મૌલાએ બયાન કર્યા. જો આ ચાર ચીજોને તું અપનાવી લઈશ ને, તકુન લકલ આકિબા, તો તારો અંત બહુ સારો આવશે. જિંદગીનો અંત એન્ડ ઈ બહુ સારો આવશે. અને મહત્વ તો એનું જ છે ને, અંતમાં શું થયું ઈ જોવાનું હોય. જિંદગી આટલા વર્ષોને આપણે પસાર કર્યા, છેલ્લે કેમ આ દુનિયાથી ગયા, કઈ હાલતમાં આ દુનિયાથી ઈ જોવાનું હોય. મૌલા કહે છે બહેતર અંત ખપતો હોય ને, તારી જિંદગીનો એન્ડ જ્યારે થાય, એને જો તારે સુધારવો હોય ને, તો આ ચાર ચીજોને તું અપનાવી લે. એક બાબત ઉપર જો ઇન્સાન વિચાર કરવા બેસે ને, કે કેટલી હદે મોટું દિલ રાખવા માટે, ગુસ્સાને પી જવા માટે, બદલો લેવાની ભાવના ન હોય એવા બનવા માટે, પોતાના દિલને સહનશીલ બનાવવા માટે, હાથમાં હુકુમત કેમ ના આવી જાય તોય દુશ્મનોથી બદલા લેવાનું મૂકી દે, એવું મોટું દિલ આપણું બને. મૌલા એમ ચાહે છે. દેખીતી વાત છે, જો સમાજમાં આવી સારી સારી સિફત ના હોય તો દુનિયાની શું હાલત થાય. બુરાઈનો બદલો જો બુરાઈથી આપવામાં આવે, એકે બુરું કામ કર્યું, એકે કોઈ સાથે બુરો વ્યવહાર કર્યો, ઈ પણ આને જવાબ આપે, ઓલો પાછો એનો જવાબ આપશે. આ થોડુંક કહે છે તો ઓલો વધારે કહે છે, આ 4 શબ્દો કહે તો ઓલો 10 શબ્દો સંભળાવશે. ઉર્દુમાં કહેવાય ને, ઈંટ કા જવાબ પથ્થર છે. અને એક પછી એક જો એકબીજાથી બદલો લેવા મળે, એકબીજાથી વેર વાળવા લાગે, એકબીજાથી ઇંતકામ લેવા લાગે, દુનિયાની હાલત શું થાય. પણ જો ઇન્સાન બુરાઈનો બદલો ભલાઈથી આપવાનું શરૂ કરી દે, માફ કરવાનું શરૂ કરી દે, બદલો નથી લેવો એ વાતને અપનાવી લે, ગુસ્સાને પી જાય, તો કેટલી બધી
દુનિયાની બુરાઈઓ, દુનિયાની અંદર સમાજમાં જેટલા બુરા કામો થતા હોય, કેટલી દુશ્મનીઓની આગ ઠંડી પડી જશે જો આ સિફતોને અપનાવવામાં આવે. અને માસુમીનની સીરતમાં પણ આવું જ હતું ને. ફતહે મક્કા બાદ હિજરી સન 8 માં રસૂલે ખુદા જ્યારે મક્કાને ફતેહ કર્યા, હવે મક્કાના હાકિમ પોતે છે, કુદરત એમના હાથમાં છે, હુકુમત એમના હાથમાં છે. જો રસૂલે ખુદા ચાહતે ને તો આ 8 વર્ષ જેટલી જંગો થઈ હિજરત બાદ એનો બદલો, અને એની પેલા 13 વર્ષ મક્કામાં રસૂલે ખુદાએ જે સખ્તીઓ ભોગવી છે એનો બદલો, આ બધાનો ઇંતકામ રસૂલે ખુદા લઈ શકતા હતા. એક એક કબીલાને બોલાવી તમે આમ કર્યું છે, તમે આમ કર્યું છે, એક એક થી કિસાસ અને બદલો મેળવી શકતા હતા. પણ રસૂલે ખુદા કેટલું મોટું દિલ રાખી અને એક સમયમાં બધાને માફ કરી દે છે. મૌલા અલી પણ જંગે જમલની અંદર આટલી મોટી જંગ લડવામાં આવી, આટલા લોકો મૌલા અલીના મુકાબલામાં આવ્યા, એટલા લોકો માર્યા ગયા, જે બાકી બચ્યા થા એમાંથી કેટલાને મૌલા અલી માફ કર્યા છે. કેટલું મોટું દિલ હશે મૌલાનું. આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મરહૂમ શેખ મુફીદ લખે છે આ રિવાયતને કે છે ચોથા ઇમામના ખાનદાનમાંથી એમનો જ એક સગો, એક રિશ્તેદાર એક દિવસ આવે છે ચોથા ઇમામની બેઠકમાં. ચોથા ઇમામ પોતાના અસહાબની સાથે બેઠા હતા. આ માણસ આવ્યો, આવીને ચોથા ઇમામને બુરા શબ્દો કહે છે. જે મનમાં આવે તે, જે કઈ જબાન પર આવ્યું બધું બોલે છે. ચોથા ઇમામ કઈ નથી બોલતા, સર ઝુકાવી અને એને બોલવા દે છે, સાંભળી લે છે. આ પોતાની બધી બડાસ કાઢી અને પાછો ચાલ્યો જાય છે. હવે ચોથા ઇમામ માથું ઉઠાવ્યા, પોતાના સાહેબને કીધા, આ માણસ આટલા શબ્દો આપણને બોલી ગયો, તમે ચાહો છો કે આપણે પણ એને જવાબ આપીએ? સાથીઓ કહે છે હા મૌલા, જવાબ તો દેવો જ જોઈએ ને, થોડું એમને ચૂપ બેઠી રહેવાય. ઇમામ કહે છે ચાલો આપણે જઈએ એના ઘરે. ચોથા ઇમામ પોતે પોતાના કફ્સ, પોતાના ચપ્પલ પહેર્યા, પોતાની અબા રાખ્યા, ઘરની બહાર નીકળ્યા અને આ બધા સાથીઓ દિલમાં વિચાર કરતા હતા, હમણાં ઇમામ બદલો લેશે અને આપણે પણ તૂટી પડશું, આપણે પણ એનાથી બદલો લેશું અત્યારે. પણ ચોથા ઇમામના લબો પર જ્યારે આ લોકોએ જોયું, ચોથા ઇમામના શબ્દો તરફ, ઇમામના જબાન તરફ જ્યારે આ લોકોએ જોયું કે ઇમામ કંઈક પડી રહ્યા છે ચાલતા ચાલતા. શું પડી રહ્યા હતા? કુરાન મજીદની આયત, વલ કાઝિમીનલ ગૈઝ વલ આફીના અનિન નાસ વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન. આ તો માફ કરવાની આયત પડી રહ્યા છે, આ તો ગુસ્સાને પી જવાની આયત પડી રહ્યા છે, આ તો ehsan અને નેક વર્તાવ કરવાની આયત પડી રહ્યા છે. અસહાબ લોકો સમજી ગયા કે ચોથા ઇમામ એવો બદલો નહીં લેશે જેવો અમે ચાહતા હતા. દરવાજો ખખડાવ્યા, સામેવાળો માણસ આવે છે, ચોથા ઇમામનો જ સગો છે, એમના જ ખાનદાનનો, એમનો જ રિશ્તેદાર. જ્યારે જોયું કે ચોથા ઇમામ આવ્યા છે, પણ એકલા નથી આવ્યા, પોતાના સાથીઓને લઈને આવ્યા છે. દિલમાં ખૌફ પેદા થાય છે, ડરે છે. બોલો શું કામ છે? ચોથા ઇમામ નરમ લહેજામાં, સાદા શબ્દોની અંદર એક જ વાત એને કહે છે કે ભાઈ, હમણાં આટલા શબ્દો તું બોલીને મને ગયો, જો ઈ બધી વાતો, ઈ બધી બુરી વાતો મારામાં હોય ને, હું ખુદા પાસે દુઆ કરું છું, ખુદા મને માફ કરે. અને જો આ વાતો તે બયાન કરી, જો મારામાં નથી, ખોટી નિસ્બત તે મારા તરફ આપી છે, તો પણ હું ખુદાની બારગાહમાં દુઆ કરું છું, ખુદા તને માફ કરે. આ શબ્દો સાંભળવા હતા. આ વાક્યો પડી લેવો આસાન, પણ આટલું મોટું દિલ હોવું, ઇમામની આ સીરત પર અમલ કરવો ખરેખર મુશ્કેલ વાત છે. સામેવાળાને આવા શબ્દો વડે જવાબ આપવો એટલે તરત ઓલો માણસ, એનું દિલ પીગળી જાય છે, શર્મિંદા થાય છે, આગળ વધીને ચોથા ઇમામની પેશાનીને ચૂમે છે, કે છે નહીં, આ બધી બુરી વાતો તો મારામાં છે, તમે પાકો પાકીઝા છો, તમારી અંદર કોઈ બુરાઈ નથી. આ રીતના જો ગુસ્સાને પી જવામાં આવે, આ રીતના જો બદલો ન લેવામાં આવે, આ રીતના જો તાકાત હોવા છતાંય સામેવાળાને માફ કરી દેવામાં આવે, હુકુમતમાં કેમ ના આવી ગયા હોય, હોદ્દા ઉપર કેમ ના આવી ગયા હોય, તોય પોતાના વિરોધીઓને
કંઈ પણ એનાથી બદલો ન લેવામાં આવે, આ વાતને મૌલા બયાન કરે છે અને ભલામણ કરતા કહે છે જો આ બધી ચીજોની રિઆયત કરીશ ને તો તારો અંત બહેતર આવશે, તારી જિંદગીનો અંત સારો થશે. જિંદગીનો અંત જો બહેતર થયો તો આખિરત સુધરી જશે. આ રીતના નસીહત ભર્યા શબ્દો મૌલા અલી નહજુલ બલાગાના 69મા નંબરના પત્રમાં હારિસે હમદાનને લખે છે. ઇન્શાલ્લાહ હજી પણ બીજા જુમલાઓ છે કે જેને ઇન્શાલ્લાહ આવતા ખુતબે જુમામાં આપણે બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી કસર નમાઝના બારામાં. સફરની અંદર આપણી 4 રકાત નમાઝ 2 રકાત થઈ જાય, બધી શરતોની સાથે, બધી શરાયતની સાથે આપણા ઝોહર અસરની અને ઈશાની નમાઝ 2 રકાત થઈ જાય. હવે સફરની અંદર કોઈ માણસને ખબર છે કે હું મુસાફિર છું, એને યાદ છે, એને ધ્યાનમાં છે અને એની જવાબદારી પણ એ બને છે કે એને નમાઝ કસર પડવાની છે. ફક્ત એ જગ્યા ઉપર કે જ્યાં આપણને ઇખ્તિયાર છે કે પૂરી પડો અથવા કસર પડો એ વાત નથી. બીજી કોઈ જગ્યાએ કોઈ માણસ સફરમાં છે, મુસાફિર છે, એને ખબર છે, એને યાદ છે, મસલાથી પણ જાણકાર છે કે મારે ઝોહરની 2 પડવાની છે, અસરની પણ 2 રકાત પડવાની છે, એમ છતાંય જાણી જોઈને પૂરી નમાઝ પડે તો એની નમાઝ બાતિલ છે, એની નમાઝ સહી નથી. આપણે ખુદાના હુકમના તાબે છીએ. ખુદા કહે છે અહીંયા નમાઝ પૂરી પડો, ત્યાં પૂરી પડશું. ખુદા કહે છે અહીંયા કસર પડો, આપણે કસર પડવાની છે. ના, હું તો સફરમાં થાકેલો નથી, હું તો પ્લેનમાં સફર કરું છું ને હું તો ફૂલ ટાઈમ છે મારી પાસે, હું શા માટે કસર પડું? ભાઈ આપણી અકલ પ્રમાણે કે આપણા વિચાર પ્રમાણે મસલા નથી બદલતા. મસલો જેમ છે એમ આપણે પડવાનું હોય, એમ આપણે કરવાનું હોય. આ સિવાય ક્યારેક એવું બને મુસાફરીની અંદર, સફરની અંદર માણસને ભૂલાઈ જાય, ગફલતમાં રહી જાય, ધ્યાનમાં ના રહે કે ભાઈ મારે તો નમાઝ કસર પડવાની છે અને ભૂલમાં પૂરી પડી નાખે. બને છે એવું, હા બને છે એવું. હમણાં થોડાક દિવસ પહેલા મને ફોન આવ્યો હતો, સફરમાં મને કંઈ યાદ ના રહ્યો, મેં તો નમાઝ પૂરી પડી નાખી. હવે શું કરે? તો હવે એનો મસલો એ છે કે જો આપણને ભૂલથી કસર પડવાના બદલે આપણે પૂરી પડી લીધા તો જો નમાઝના સમયમાં આપણને યાદ આવે તો ફરી પાછી કસર પડે. એ પૂરી પડ્યા છે સહી નથી, કસર પડે. હજી નમાઝ કઝા ના થઈ હોય તો આપણે પડવી જોઈએ. અને જો નમાઝ કઝા થઈ ગઈ બાદમાં યાદ આવ્યું તો પછી કઝાની નિયતથી એહતિયાતે વાજિબની રૂએ એને પડે અને એને કસરની કઝા પડે. એ જે પૂરી પડ્યા છે એ વાત બરાબર નથી. ગફલતની અંદર રહી ગયા હોય તો આપણને એની કઝા કરવી પડે અને એ મસલાને આપણે જ્યારે પણ યાદ આવે આપણે એ નમાઝને પડી લેવી જોઈએ. આ રીતના કસર નમાઝના મસાઇલ જો હજી બીજા કંઈ હશે તો ઇન્શાલ્લાહ આપણે એને આવતા ખુતબામાં રજૂ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ. પરવરદિગારા, તારી બારગાહમાં દુઆ છે આ અય્યામે ફાતિમિયામાં અમે અઝાદારી કર્યા, બીબી ઝહરાની યાદ મનાવ્યા, એમની સોગવારી કર્યા. ખુદાયા આ અઝાદારીને અમારાથી તારી બારગાહમાં કબૂલ ફરમા. બીબી ઝહરાની સીરત પર, એમના નૂરાની કલામ પર અમલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم